તો પંચમહાલમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ ચૌહાણનું નામ જાહેર થયું છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી. ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડાના ધારાસભ્ય છે અને ભાજપ બેઠકથી રાજપાલ જાદવ અને હવે કોંગ્રેસથી ગુલાબસિંહ ચૂંટણીના મેદાને ઉતારવામાં આવ્યા છે. પંચમહાલ 18 લોકસભા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા તેમનો ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને ટેલિફોનિક દ્વારા જાણ કરવામાં આવી છે. વીટીવી ટીમ પહોંચી છે હાલ ગુલાબસિંહ સાથે. સાહેબ, શું કહેશો? આપની પસંદગી ઉતારી છે અને કયા ઉદ્દેશ્ય સાથે આપ જનતા વચ્ચે જશો? પહેલા તો મારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખરગેજી, વેણુગોપાલજી, પ્રિયંકાજી, રાહુલજી અને સોનિયાજી, પ્રદેશમાંથી અમારા વાસનિકજી, પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ પટેલ અને ચાલાજી, ભરતસિંહજી વગેરે તેમજ પંચમહાલ, મહીસાગર અને ખેડાના કાર્યકરો મિત્રો અને મતદારોનો હું આભાર માનું છું. આપ સૌ જાણો છો, આખા દેશમાં મોંઘવારી, બેરોજગારી, મહિલાઓ પર અત્યાચાર, સુવિધાઓના અભાવ આ વગેરે પ્રશ્નોને હું સાથે રાખી પ્રજા વચ્ચે જઈશ. આપ સૌ જાણો છો, ગુજરાતમાં આજે ઉદ્ઘાટનો કરવામાં આવે છે. અમારા લુણાવાડા તાલુકામાં સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સ્ટાફ પણ પૂરો નથી, સુવિધાઓનો પણ અભાવ છે, છતાં પણ ઉદ્ઘાટન કરી દેવામાં આવે છે. આવા પૂરા કામો કરતા નથી. ભ્રષ્ટાચારે પણ માજા મૂકી છે. આજે વિશ્વમાં મહીસાગર જિલ્લામાં જે ભ્રષ્ટાચાર થયો છે, પીવાના પાણી પ્રશ્ને, સિંચાઈના પ્રશ્નો, અત્યારે મહીસાગર જિલ્લામાં અમારે સિંચાઈનો ખાનપુર તાલુકામાં સિંચાઈ અને મહીસાગર જિલ્લાના દક્ષિણ વિસ્તારમાં જે સિંચાઈનો અભાવ છે, આ તમામ પ્રશ્નો સાથે રાખી પ્રજા વચ્ચે જઈશું અને કોંગ્રેસ તરફથી મતદાન કરી અમને જીતાડી. સર, બીજો એક સવાલ ખાસ કરીને કે હાલ કોંગ્રેસે હજુ પણ કેટલીક ટિકિટો ડિક્લેર નથી કરી. બીજી તરફ જે અમદાવાદના પશ્ચિમના જે રોહન ગુપ્તા છે તેમણે પણ લોકસભામાંથી જે છે તે ઉમેદવારી પાછી ખેંચી છે. શું કહેશો એ બાબતે? રોહન ગુપ્તાજીનો જે કોઈ પ્રશ્ન હોય એના કારણે કદાચ ઉમેદવારી પાછી ખેંચી હોય. અમારા મહીસાગરમાં અને પંચમહાલના 18 પંચમહાલ એવી રીતે મારી પસંદગી કરવાની છે. હું ક્યારેય એવું નહીં કરું. હું 100% ચૂંટણી લડવા માટે જ અમે માગણી કરી હતી અને 100% હું ચૂંટણી લડીશ અને જીતીને બતાવીશ. અગાઉ પણ અટકળ હતી કે આપ ભાજપમાં જોડાવો છો. હું બધા ભાજપવાળા મારી ખોટી રીતે વાતો ઉડાડતા હતા. 19માં પણ મને કોંગ્રેસે વિધાનસભાની ટિકિટ આપી મારી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ફરી 22માં પણ મને લોકસભાની ટિકિટ આપી. ફરીવાર મહીસાગર જિલ્લાના પ્રમુખ તરીકે પણ મને પસંદ કરવામાં આવ્યો. ફરી આ લોકસભાની ટિકિટમાં પણ મને ફાળવવામાં આવી છે. આટલું જો કદર મારી કરતો હોય કોંગ્રેસ, તો ક્યારેય કોંગ્રેસની કદર ભૂલી અને ભાજપમાં નહીં. 100% હું કોંગ્રેસ સાથે છું, કોંગ્રેસ સાથે જોડાવાનો છું. એ ચોક્કસથી આ હતા જે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ કે જેમણે હાલ જે રીતે કોંગ્રેસ પક્ષ દ્વારા જે હાઈકમાન્ડે તેમના ઉપર જે મોહર લગાવી છે અને લોકસભા માટે જે રીતે પસંદગી ઉતારી છે, તો તેમણે પણ જે આશા વ્યક્ત કરી છે અને પ્રજાલક્ષી જે કામગીરી કરવાની છે અને પ્રજાનો જે અવાજ ઉઠાવવાનો છે તે તમામ મુદ્દાઓ સાથે આગામી જે લોકસભાની ચૂંટણી છે તેમાં ઉમેદવારી લઈને જે પ્રજા વચ્ચે જશે અને પ્રજાના તમામ જે કાર્યો છે તેમને બહુમતી સાથે વિજય થવાની પણ હાલ આશા વ્યક્ત કરી છે. વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર.